વલસાડમાં ભાજપના ઉમેદવાર સામે લેટર બોમ્બના મામલે ધવલ પટેલે 24 કલાક સાથે ખાસ વાતચીત કરી છે। વાયરલ લેટર બોમ્બ મામલે ધવલ પટેલે ખુશી વ્યક્ત કરી છે। તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ ડરીને લેટર બોમ્બ વાયરલ કરી રહી છે। આગામી સમયમાં આવા વધુ લેટર બોમ્બ વાયરલ કરશે। મહત્વનું છે કે વલસાડમાં ધવલ પટેલને બદલવાની માંગ કરવામાં આવતા બેનર્સ પણ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર થઈ ગયા છે। ત્યારે ઉમેદવારો દ્વારા જે જોરશોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે વલસાડ ખાતે જે ભાજપના ઉમેદવાર છે તેઓ દ્વારા પણ જોરશોરમાં વલસાડ ખાતે પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે ધવલ પટેલ જોડાયા છે। ધવલભાઈ, ખાસ કરીને જે તમારા નામના જે લેટર બોમ્બ આવી રહ્યા છે તે વિશે શું કહેશો? હું લેટર બોમ્બથી બહુ ખુશ છું। એનું કારણ છે કે એક વસ્તુ કન્ફર્મ થઈ ગઈ કે કોંગ્રેસ પાર્ટી પૂરેપૂરી રીતે હચમચી ગઈ છે। જે અમને અભૂતપૂર્વ સમર્થન 7 વિધાનસભામાં મળે છે અને ખાસ કર જે વાસદામાં અમને સમર્થન મળ્યું છે એનાથી કોંગ્રેસના ઉમેદવારને કોંગ્રેસ પાર્ટી હચમચી ગઈ છે અને એના માટે આ લોકો આવા ગતકડા કરે છે, આવા લેટર બનાવે છે। એટલે એ તો કન્ફર્મ થઈ ગયું કે એ લોકો હારી જવાના છે, નાસીપાસ થવાના, એટલે આવું બધા હટકંડા અપનાવે છે। સારું સમર્થન અને જોરદાર સમર્થન પૂરા વલસાડ લોકસભામાં મળી રહ્યું છે અને આ તો ખાલી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપજાવાની વાત છે। કોંગ્રેસના કાર્યકર્તા અને કોંગ્રેસના ઉમેદવારનું એક જ વસ્તુ છે, એક જ ફોકસ છે, ધવલ પટેલ। એમને ખાલી એક જ સ્લોગન છે, લડેંગે જીતેંગે। લેકિન લડેંગે જીતેંગે उसके बाद क्या करेंगे એ એમના કામનું જ નથી, એમને આવડતું જ નથી। વલસાડમાં અંતર્ગત આવતી વાસદા વિધાનસભાનું એમણે કોઈ વિકાસ કર્યો નથી। લોકો કંટાળ્યા છે ત્યાંના, અને ત્યાંના લોકો હવે ભારતીય જનતા પાર્ટી સાથે પૂર્ણ રીતે સમર્થન આપવાના છે। એથી ડરીને આ બધા લેટર બોમ્બ એ વાયરલ કરી રહ્યા છે, પણ એમની હાર નિશ્ચિત છે। કારણ કે અમે જેમ વલસાડ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એ રીતના જ વિકસિત વલસાડ પણ બનાવવાના છે। અને જે અમે વિઝન પ્રસ્તુત કરવાના, એ લોકો લડેંગે જીતેંગે કરે છે, અમે લડેંગે જીતેંગે और उसके बाद क्या करेंगे એ પણ અમે આખું વિઝન પ્રસ્તુત કર્યું છે। લોકો સાથે જોડાઈ રહ્યા છે અને મેં જેમ તમને કહ્યું કે અમે વિકાસ કરશું પણ બેલેન્સ વિકાસ કરશું। અમારા પ્રકૃતિનો જરા પણ વિનાશ નહીં થવા દેશું અને વિકાસ પણ કરશું, એવો બેલેન્સ અમે વિકાસ કરવાનો છે। આ વિઝનથી એ લોકો હચમચી ગયા છે, એટલે આ બધા ગતકડા કરે છે। ખાસ કરીને પ્રચાર ચાલી રહ્યો છે, કઈ રીતનો પ્રચાર ચાલી રહ્યો છે અને લોકોનું કઈ રીતના સમર્થન મળી રહ્યું છે? અમે 7 વિધાનસભાનો પ્રવાસ કર્યો। જિલ્લા પંચાયતમાં પહેલા ડાંગનો પ્રવાસ કર્યો, પછી વાસદાનો પ્રવાસ કર્યો અને આજે વલસાડ વિધાનસભાનો પ્રવાસ જિલ્લા પંચાયત વાઇઝ ચાલુ કર્યો છે। દિવસનો સમય હોય, બપોરનો તાપનો સમય હોય, સાંજનો સમય હોય કે રાતનો સમય, પૂરેપૂરો લોકો મોટી સંખ્યામાં અમારા પ્રોગ્રામોમાં આવે છે। કાર્યકર્તાઓ તો આવે જ છે, દરેક કાર્યકર્તાઓ, દરેક હોદ્દેદારો અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, પણ ત્યાંના ગામના રહેવાસીઓ, ત્યાંના ગામના સમર્થકો પણ મોટી સંખ્યામાં અમારી સાથે હાજર રહે છે અને અમને વિશ્વાસ અપાયું છે કે તમે ધવલભાઈ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે અને મોદી સાહેબ ત્રીજી વાર પાછા પ્રધાનમંત્રી 400 સીટ સાથે જીતવાના છે। આ હતા ધવલ પટેલ, જેમણે જે એમના જે લેટર બોમ્બ આવી રહ્યા છે તેનું સમર્થન કર્યું છે અને સાથે સાથે જે રીતે એમણે એક 5 લાખ વોટોથી જીતશે તેવો પણ દાવો કર્યો છે। અને કોંગ્રેસ દ્વારા જે આ લેટર બોમ્બો ખોટા બનાવીને સોશિયલ મીડિયામાં નાખવામાં આવી રહ્યા છે તેવું જણાવવામાં આવ્યું હતું। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ